श्री गणेशाय नमः। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विदाय नागाननाय श्रुत्य के भविष्यताय गौरीशुताय गणनाथ नमो नमस्ते। सर्व दर्शक मित्रों सुप्रभात, जय गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ। મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે આપ જાણીએ છીએ જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષ આ ત્રિવેણી સંગમ। આજે જ્ઞાનની અંદર વાત કરવી છે આપણે કે વિવાહ સંસ્કાર, જેને આપણે સંસ્કાર કહીએ છીએ, હિન્દુ સંસ્કૃતિ પરંપરાની અંદર વિવાહ સંસ્કારને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવે અને એમાં એનું મહત્વનું જે અંગ છે એ સપ્તપદી છે। તો સપ્તપદીનું મહત્વ શું આપણે જાણીએ છીએ, શું આપણે સમજીએ છીએ? લગ્ન વખતે મહારાજ જ્યારે સપ્તપદી કરાવતા હોય ત્યારે શું આપણું ધ્યાન હોય છે કે આ 7 પ્રતિજ્ઞાઓ કઈ કઈ છે? તો કદાચ એ સમય લગ્ન વખતે ધ્યાન ન રહ્યું હોય તો ચલો આજે એકલો ઘૂંટવાનું ચાલુ કરીશું। તો એના માટે આજે દિન વિશેષની અંદર વાત કરીશું આપણે સપ્તપદીના મહત્વની। 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ છે, એનું દાન કરવું જોઈએ, આ બધું તો છે જ, પણ આપના પ્રશ્નોના જવાબ પણ છે। શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મી પતેતે ત્રિયુગમ સ્મરામી। મિત્રો, પંચાંગ વાત કરીએ તો આજે 3/12/2024 છે, વાર મંગળવાર છે અને મેં માગસર મહિનાના શુક્લ પક્ષની બીજ બપોરે 1 કલાક અને 8 મિનિટ સુધી દિનમાન પ્રમાણે બીજ ચાલે છે। ત્યારબાદ ત્રીજીની શરૂઆત થશે। નક્ષત્ર મૂળ છે, સૂળ નામનો યોગ અને કૌલવ નામનું કરણ બપોરે 1 કલાક અને 8 મિનિટ સુધી ચાલશે। ત્યારબાદ તૈતિલ કરણની શરૂઆત થશે। રાશિનો ચંદ્રમા પરિભ્રમણ કરી રહ્યો છે, એ રાશિ છે ધન રાશિ। તો ચંદ્રના આ પરિભ્રમણ ધન રાશિવાળા જાતકોને ખૂબ જ આજનો દિવસ આહલાદક અને આનંદમય બનાવશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થયો હોય તો આકાશીય જે ગ્રહમંડળની જે ભૂમિકા જે કોસ્મિક એનર્જી છે એ ધન રાશિવાળા જાતકોને ખૂબ મળશે। અને જેનો જન્મ થયો હોય આજે એની રાશિ પણ ધન રહેશે, જેના અક્ષર છે પ, ધ, ફ અને ઢ। તો આ પ્રમાણે છે આજનું શુભત્વને આપવાવાળું પંચાંગ। જય ગણેશ। દિન વિશેષની વાત કરીએ મિત્રો, શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદની અંદર એક સુંદર વાત કરવામાં આવેલી। ભાગવતની અંદર એવી વાત છે કે સિદ્ધ ક્ષેત્ર, જે આપણે આજે સિદ્ધપુર કહીએ છીએ, એ સિદ્ધપુરની અંદર કરદમ ઋષિનો આશ્રમ, મનુ અને શત્રુપાની એક દીકરી, એનું નામ દેવહૂતિ। દેવહૂતિને કરદમ ઋષિ સાથે પરણાવવા માટે જ્યારે ઋષિઓએ આજ્ઞા કરી ત્યારે દેવહૂતિને લઈ અને માતા અને પિતા મનુ અને શત્રુપા બંને કરદમ ઋષિના આશ્રમમાં આવે પોતાની દીકરીને કરદમ ઋષિને આપવા માટે, લગ્ન બંધનથી એને બાંધવા માટે। સામાન્ય રીતે આ તો ઋષિ છે, પરંપરા એવી છે કે ભાઈ ઋષિઓએ હંમેશા એમ કહેવાય છે ભાઈ આ સંસારનો જે સર્વસ્વ જેનો ત્યાગ કરી અને પોતાના જીવનને ઉચ્ચ ઉર્ધ્વગામી બનાવવા માટે પ્રયત્ન કરતા હોય। તો આવા સમયે ઋષિઓએ જે પ્રમાણે દેવતાઓના અને ઋષિઓના કહેવાથી મનુ મહારાજ અને શત્રુપા પણ આવે છે દેવહૂતિને લઈ, અને એ જ રીતે કરદમ ઋષિને પણ દેવતાઓએ કહ્યું છે કે તમારે વિવાહ કરવાના છે। આ બ્રહ્માજીનો આદેશ છે કે આ સૃષ્ટિનું વધારે વિસ્તૃતિકરણ થાય અને એના કારણે માનવ સૃષ્ટિનું સર્જન થાય, એના માટેના આપના પ્રયત્નો રહેશે। તમે વિચાર કરો, એ સમયની વાત કરું છું જ્યારે કદાચ અત્યારના આ વ્યભિશાળ લગ્ન કે વિવાહની વાતો કદાચ શું હશે ખબર નહીં, પણ એવા સમયે પ્રવેશ કરતી વખતે આશ્રમની અંદર શત્રુપાને જોયા, કરદમ ઋષિએ સાથે સાથે મનુ મહારાજને જોયા અને એમની દીકરી દેવહૂતિને પણ જોઈ। 3 જણા આગેવા આમંત્રિત આ મહેમાનો કહેવાય, આંગણે આવેલો અતિથિ કહેવાય। તો એવા સમયે આ 3 જણાને બેસવા માટે કરદમ ઋષિએ આસન પાથર્યા। આસન પાથર્યા ત્યારે મનુ મહારાજ પોતાનું આસન લઈને બેસી ગયા, શત્રુપાજી પણ પોતાનું આસન સ્થિર હતું ત્યાં બેસી ગયા। હવે ત્રીજું આસન હતું કોનું? દેવહૂતિનું। દેવહૂતિને ખબર છે કે દેવો અને ઋષિઓની આજ્ઞા અનુસાર મારે આમની સાથે વિવાહ કરવાના છે। આ મારા ભવિષ્યના થવાવાળા પતિ છે, મારા ભવિષ્યના થવાવાળા મારા ભરતાર છે, જેના મારા જીવનના સાથી છે। તો શું કરવું જોઈએ? આસન પાથર્યું કોને? તો કે કરદમ ઋષિએ। તો દેવહૂતિને થયું જો આસન ઉપર બેસી જવું અને કદાચ અવિવેક ગણાય, કારણ કે પતિએ કોઈ પણ પ્રકારની સેવા આપી હોય એનો સ્વીકાર ન કરાય, પોતે સેવા કરવી જોઈએ, પતિની સેવાનો સ્વીકાર ન કરાય, તો એક અપવિત્ર ભાવના। બીજું, કદાચ એમને આસન પાથર્યું છે ને ના બેસવું તો એમને ખોટું લાગે, અને કરદમ ઋષિને પણ થયું કે આવનારનું સ્વાગત તો કરીએ પણ જાણીએ તો ખરા વિવેક શું છે। આજકાલ આપણે છોકરા માટે જોવા જઈએ ને ત્યારે છોકરીને થોડું ચાલતો કે ભાઈ પગ તો ત્રાંટા નથી ફરતા, થોડું બોલતો, આવી બધી વાતો કરતા હોઈએ આપણે, બરાબર। પણ અહીંયા તમે જોજો કેટલી આમ દિવ્ય પરીક્ષા। આસન પાથરી દીધું, આસન પાથરી દીધા પછી દેવહૂતિ બેઠા નહીં। શું કામ? કે પતિએ આપેલું આસન ન બેસાય। બીજી વાત, ન બેસું તો પછી એનું અપમાન થાય,
અને એવા સમયે દેવહૂતિએ પોતાનો જમણો હાથી આસન પર મૂકી અને બાકી નીચે બેસી ગયા, આસનની નીચે બેસી ગયા. કર્દમ ઋષિ સમજી ગયા કે પત્ની થવાને આ લાયક છે. વિચાર કરો, પહેલા આ રીતે આપણે એના કરતા હતા. અત્યારે વર્તમાન સમયે આ એટલા માટે મારે તમને કહેવું છે કે અત્યારે આ સાંખ્ય ભાવની જે કારણ કે એના જ કુખે એના જ કુખે કપિલ મુનિ જન્મે અને સાંખ્ય યોગની જેને કહેવાય કે આપણને એક આશીર્વાદ આપે સાંખ્ય યોગના. તો એ અહીંયા સાંખ્ય યોગનો મતલબ એવો થાય કે સખ્ય એટલે જે મિત્રતા જેને કહી શકાય. સાંખ્ય યોગની અંદર વાત કરીએ તો મક્કમતા આવે છે. સાંખ્ય યોગની અંદર વાત કરીએ તો આ લગ્ન જીવનની અંદર અલગ અલગ પ્રકારે આપણે જોઈએ છીએ. શરૂઆત પ્રવેશ થાય ત્યારે તોરણથી વધાવવામાં આવે છે, ત્યારબાદ કોળીઓ ફોડીએ છીએ, 100 વસ્તુઓથી એની પર ફેરવવામાં આવે છે. ઘણી બધી વસ્તુઓ આપણે જાણીએ છીએ, જોઈએ છીએ. પણ ફક્ત અને ફક્ત આ વિવાહ, આ વ્યભિચાર આપણા માટે ફક્ત અને ફક્ત પ્રદર્શનનું સાધન તો નથી બન્યું. પોતાના પૈસા, પોતાની સંપત્તિ અને પોતાના એક વૈભવને પ્રદર્શિત કરવાનું તો આ નથી બન્યું. અને એટલા માટે દિને દિને નવમ દરરોજ નવું કંઈક થતું જાય છે અને એના કારણે પ્રાચીન પરંપરાઓ ભૂલાતી જાય છે. માટે આજે આ ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર વાત કરવી છે આપણે સપ્તપદીની. મિત્રો, હિન્દુ વિવાહ સંસ્કારમાં સપ્તપદીનું ખૂબ જ મહત્વ છે. હિન્દુ વિવાહ સંસ્કારની અંદર સૌથી મહત્વનું જો ચરણ હોય તો એ સપ્તપદી છે. સપ્તપદીની અંદર ચાલે છે ચરણ. શું ચાલે? પગ ચાલે છે. ચરણ જેને કહેવાય સંસ્કૃતમાં ચાલે છે ચરણ, પણ સાથે સાથે એના આચરણની પણ અહીંયા પ્રદક્ષિણા થાય છે, આચરણની પણ અહીંયા પરીક્ષા થાય છે. અને એટલા માટે આને સપ્તપદી, 7 પગલા એવું કહેવામાં આવે છે. સપ્તપદીનું બહુ સારું મહત્વ છે. અને સામાન્ય આ તમને ક્યારે જોવા મળે છે? જ્યારે લગ્ન થઈ જાય, હથેવાળો થઈ જાય, 4 ફેરા ફરી જાય અને પછી સપ્તપદી આવે છે. તો આ 7 પ્રતિજ્ઞાઓ છે. મિત્રો, વૈદિક વિવાહનું અભિન્ન અંગ કહેવાય સપ્તપદી. વૈદિક વિવાહ જે સામાન્ય વિવાહની વાત નથી કરતો, કારણ કે વિવાહ 6 પ્રકારના બતાવવામાં આવેલા છે. એમાં વૈદિક વિવાહની જે વાત છે એમાં સપ્તપદીના મહત્વને સમજવું રહ્યું. અને સપ્તપદીના મહત્વને એક વખત બંને જણા જો સમજી લે તો સાંખ્ય ભાવ જેને કહી શકાય એનામાં ઉદ્દીપ્ત થાય, જાગૃત થાય અને એના કારણે લગ્ન જીવનમાં કોઈ જણા તકલીફ જ ના થાય, ડખા જ ન ઉપર થાય. શું કામ? કે એ પોતે જાણ્યા છે. 7 કોઈ પણ વ્યક્તિ આપણી પાસે સહી કરાવડાવી લે કે ભાઈ આ 7 મુદ્દાઓ મારા છે, એની પર સહી કરો અને સહી કરીએ પછી આપણને હાથમાં કશું રહે ના. શું કામ? કોઈ બતાવ્યું કે તમે સહી કરેલી છે. એ જ પ્રમાણે ઋષિ મુનિઓએ આપેલી આપણી આજે વૈદિક પરંપરામાં લગ્નના મહત્વના જે સપ્તપદીના ભાગ છે એ સપ્તપદીના ભાગને આજે સાથે વાતને આપણે સમજવા પ્રયત્ન કરીશું. ટાઈમ રહેશે તો સાથે સમજશું, બાકી મને જેટલી અનુકૂળતા એટલું હું તમને સમજાવીશ. તો અહીંયા તમને વાત કરો કે એના સિવાય વિવાહ પૂર્ણ ન થાય અને છતાં સપ્તપદીના મહત્વને આપ સમજતા કેમ નથી? સપ્તપદી કોઈ દળ સાંભળી? સપ્તપદી મહારાજ જયારે બોલતા હોય ત્યારે મહારાજના મુખેથી સપ્તપદી શું છે કોઈ દળ સાંભળ્યું? ભગવાન વિષ્ણુના આશ્રયથી એવો શબ્દ પ્રયોગ કરવામાં વારંવાર. આ હું નથી કહેતો, ભગવાન વિષ્ણુના આશ્રયથી તમને આવા પ્રાપ્ત થાય. અને એવા સમયે એ સમયે ઈશામ વિષ્ણુત્વમ રહેતું. બહુ સરસ ભાવ છે આમાં. આ ભગવાન વિષ્ણુની આજ્ઞા દ્વારા આ વસ્તુ બની શકે છે. અને એટલા માટે અનુભવ તું મને અનુસરનારી થા. તું મને અનુસરનારી થા. તો હંમેશા એકબીજાનું જે અનુસરણ છે એ સપ્તપદીનો મુખ્ય ભાવ છે. અને એટલા માટે પ્રથમ પ્રતિજ્ઞાની અંદર કહેવામાં આવે છે કે તતો મેખિલમ સૌભાગ્યમ પૂર્ણશ્યેવમ વિધેત કૃતઃ દેવ સંપાદિતો મહ્યમ વધુ રાધે પદે બ્રવીત. પ્રથમ પગલાની અંદર જયારે દીકરી પોતે આગળ વધતી હોય છે, ઘણી ગામડાઓમાં જોજો તમે કે પત્નીનો જે પછી કારણ કે વ્યભિચાર થઈ ગયા, વિવાહ થઈ ગયા, હસ્તમેળાપ થઈ ગયા, ફેરા ફરી ગયા, મતલબ બંને દાંપત્ય જીવનમાં એક થઈ ગયા. અને આવા સમય પછીની જે પ્રતિજ્ઞા છે એમાં ગામડાઓમાં આ પદ્ધતિ મેં જોઈ છે કે પત્ની જે છે એ અંગૂઠો મૂકે એક સોપારી ઉપર, 7 પદ દોરવામાં આવે અથવા તો બેઠા 7 જગ્યાએ સોપારી મૂકવામાં આવે. પત્ની એના ઉપર જે પગ મૂકે છે, પગનો અંગૂઠો મૂકે છે અને પતિ જમણા હાથનો અંગૂઠો એના પર મૂકે છે. અને એ પ્રમાણે સપ્તપદીનો ગામડા કદાચ વૈદિક પરંપરામાં છે કે નહીં ખબર નહીં, પણ ગામડાઓની અંદર આ ભાવ જળવાતો જોવા મળે છે. એ મૂકે છે અને પતિ કે આમ તો કે હા આ સાચું છે, આમ તો કે હા સાચું છે, આમ તો કે સાચું છે. અને એ સપ્તપદીના ભાવને જો જોઈએ તો પહેલા તો વસ્તુ એ થાય કે પતિ પત્ની ભેગા થાય ક્યારે? લગ્ન જીવનમાં આપણે કહીએ કે જોડા બધા સ્વર્ગમાંથી ઘડાઈને આવે, આપણે ઘણા બધા કહેતા હોય, બરાબર? તો ઘણા અત્યારે દાંપત્ય જીવનમાં, લગ્ન જીવનમાં પતિ પત્ની વચ્ચે અસંખ્ય તમને જોક જોવા મળશે. પણ આ જોકનું આ સાધન પતિ પત્ની નથી. કારણ કે જ્યાં લક્ષ્મી છે, જ્યાં નારાયણ છે, અને માટે જ લગ્નની અંદર જયારે ગોર બાપા આપણને કહેતા હોય કે લક્ષ્મી સ્વરૂપી કન્યાય નમઃ અને શ્રીધર સ્વરૂપી વરાય નમઃ. આજે જે બેઠું છે જોડું સામાન્ય નથી, વર રાજા શ્રેષ્ઠ છે. આજે વર એટલે શ્રેષ્ઠ, રાજા શ્રેષ્ઠ રાજા છે આજે, અને માટે એને આપણે વરરાજા કહીએ છીએ. તો મિત્રો આ વરરાજાનું કેટલું બધું મહત્વ છે, વરરાજાનું કેટલું બધું માન છે. અને એની સામે બેઠેલી જે બાજુ બેઠેલી જે લક્ષ્મી છે એ મારી દીકરી નથી, એ લક્ષ્મી છે. આવા સમયે જયારે આમાં આશીર્વાદ લેતા હોય ત્યારે શું કહે છે કે જન્મ જન્માંતરના પુણ્યથી આપણે ભેગા થયા છીએ. એનો મતલબ એવો થાય કે આ સામાન્ય રીતે મેળાપીપણું નથી, આ મિત્રતા નથી. આ બસ સ્ટેશનની અંદર બેઠા, ગાડીમાં બેસી ગયા, બાજુમાં સીટ આવી, જ્યાં સુધી ફાવ્યું ત્યાં સુધી બેઠા, તમારું સ્ટેશન તમે ઉતરી જજો, મારું સ્ટેશન હું ઉતરી જઈશ, આવી આ ભાડાની ગાડી નથી.
આ તો 7 જન્મોનું બંધન જેને કહી શકાય. એ લગ્ન જીવનની અંદર સપ્તપદીની વાત આવે ત્યારે આ વસ્તુ જોવાની રહે છે અને વિષ્ણુના આશીર્વાદથી આ બધું અમને પ્રાપ્ત થાય એવી ભાવ છે. બીજી પ્રતિજ્ઞાની અંદર તમે જુઓ એ શું કહે છે કે તારી ઉર્જાથી, તમે જોજો શબ્દ પકડજો, તારી ઉર્જાથી ઘરના બધા સમર્થ બને. ઘરનો એક મોભી હોય, ઘરનો એક વડીલ હોય ને, અને એ પ્રમાણે ઘરની એક જે સ્ત્રી હોય, આ 2 જણા ભેગા થઈ અને સંસાર ચલાવતા હોય છે. કારણ કે સંસારના રથના 2 પૈડા છે, પતિ અને પત્ની છે. અને એવા સમય શું કહે છે, તું ઉર્જાવાન થા, તારામાં એક નવું તેજ આવે, અને એ તેજના કારણે મારો પરિવાર આખો એમ છે કે પ્રીતિના એક નવા એક પેલા સાથે જીવે. અને તારું પરિવાર ને મારો પરિવાર પાછું બે એક કહેવામાં આવે છે, અલગ અલગ પરિવારો હોતા નથી. તો આ બધી વસ્તુ જયારે આપણને જોવામાં આવે ત્યારે શું કહે છે કે હું કુટુંબનું પાલન પોષણ કરીશ અને સાથે સાથે જે કંઈ મને પ્રાપ્ત થશે એના દ્વારા સંતોષ મેળવીશ. લગ્ન જીવનનો સૌથી વધારે કદાચ જો કોઈ જેને કહે કાટ ખાઈ ગયેલો વિભાગ હોય તો એ સંતોષ છે. મને આ ના આપ્યું, મારી સાથે આમ વાત ના કરી, આને મારી સાથે આવો વ્યવહાર કર્યો, આ મારી સાથે બોલતા નથી, આને મારી સાથે મોઢું ચડાયું, આ જો કેવામાં મૂંધો ફરીને ચાલે છે, આ કટુ વચન બોલે છે, આ બધી જ બધી વસ્તુઓ કટુતા છે ત્યાં. ત્યારે અહીં શું કહેવામાં આવે છે કે આપણે પુણ્યથી જયારે ભેગા થયા છે ત્યારે સંતોષ વડે હું મારા જીવનને રીતે સારી રીતે પ્રાપ્ત કરીશ. આવા ઘણા બધા એમ કહેવાય કે સંપત્તિને વધારનારી થા, ઘરના વાતાવરણને ઉલ્લાસમય બનાવ, તારા ઘરથી મારું ધન વધે, મારી સમૃદ્ધિ વધે અને બધી જ ઋતુઓમાં દાંપત્ય જીવન પ્રસન્નતાથી પાંગરે. અને 7મી પ્રતિજ્ઞામાં એમ કહેવાય છે કે મને અનુસરનારી થા. એનો મતલબ એવો થાય કે સુખા દુઃખે સમય, સુખ હોય દુઃખ હોય, કોઈ પણ જે કંઈ તકલીફ હોય, બધી જ જગ્યાએ પરસ્પર સાથે બેસી અને કામ કરવાની જે વૃત્તિ છે, આ 7 પગલા જે છે એ સપ્તપદીના છે. અને જે 7 પગલાઓને સંસ્કૃતના વાંગ્મય દ્વારા જો કદાચ ગોર બાપા સમજાવતા હોય સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ અને વૈદિક પરંપરાને જો આ 7 પ્રતિજ્ઞાઓને ધ્યાનમાં રાખીએ તો દાંપત્ય જીવનમાં સૌથી વધારે સારી સુખાકારી આપણને પ્રાપ્ત થાય છે. પણ ક્યારે એ વ્યવસ્થિત આપણે સાંભળીએ ત્યારે ફોટોગ્રાફર કે આમ રહેજો, હવે હોપારી પર પગ હોય કે બેન મોઢું ઊંચું રાખજો, એટલે પગ હોપારી પર રાખે ને મોઢું આમ રાખે, એવા ભૂંડા લાગે. તમે જુઓ તો ખરા, ના જાણે ફોટો પડાવવા જ લગ્ન કરતા હોય. અમુક લોકો તો ફોટો પડાવવા જ લગ્ન કરતા હોય, એ કામ કઈ કરતા હોય, ફોટોગ્રાફર કે બેન આમ જોજો, ભાઈ આમ જોજો, એટલે આમ જોવે. અલ્યા પણ જે કરવાનું છે એ તો બધું ભૂલી જાય છે. મા બાપે કરોડો લાખો રૂપિયા ખર્ચે કરી અને આ બધું ઊભું કર્યું છે. એનું કારણ આ છે કે દાંપત્ય જીવનમાં જયારે બંધાયા છો ત્યારે કંઈક તમારી જવાબદારીઓનું વહન તમારે બંને પતિ પત્નીએ કરવાનું છે. અને એવા સમય વૈદિક પરંપરાને ધ્યાનમાં રાખીએ તો અત્યારે જે લૂણો લાગ્યો છે, જે દૂષિત લગ્ન જીવન છે, એ લગ્ન જીવનમાં કાંઈક એક નવું પુષ્પ પાંગરે. અને એના કારણે આપણે સાચી સમજણ દ્વારા દાંપત્ય જીવનની સારી સુખાકારીના ઋષિમુનિઓના પ્રયત્નને મિત્રો આપણે ચોખાથી જેમ વધાવતા હોઈએ એમ બોલથી જ્યારે વધાવીએ, એના શબ્દોને અનુસરીએ અને ભગવાન શ્રી નારાયણની કૃપાથી આપણને પ્રાપ્ત થાય એવો જો વ્યવહાર રાખીએ તો દાંપત્ય જીવનની સારી સુખાકારીની પ્રાપ્તિ થાય છે. અને આપણે બે સમર્થ બનીશું. એક સમર્થ બનવાની વાત નથી, 2 સમર્થ બનીશું. તો આ પ્રમાણે બંને સમર્થ બને દાંપત્ય જીવનમાં સુખાકારી મળે. જય ગણેશ. આમાં બધાને કંઈક ને કંઈક થોડો સ્પર્શ થાય. તમને ખબર છે 7મી પ્રતિજ્ઞા છે ને એમાં શું કીધું ખબર છે કે હું પતિને છેતરીશ નહીં. એટલે આપણને સામાન્ય રીતે એમ થાય કે ભાઈ હું પતિને છેતરીશ નહીં એટલે શું, અને તરત જ ઋષિ મુનિએ પાછો ઉલ્લેખ કર્યો કે પતિ દ્વારા હું છેતરાઈશ પણ નહીં. કેટલી નાની વાત કરી. બીજું શું કીધું કે અમે વાત કરતા હતા એક વખત કે ભાઈ સંતોષી મારું જીવન હશે, આવી વાત કરી, સંતોષી મારું જીવન હશે. તો એક જણાએ બહુ સરસ વાત કરી કે પગાર ઓછો હતો, નોકરી કરતા હતા અને એવા સમયે એક સરસ મજાનું ગુજરાતી ફિલ્મ જોયું. અને ગુજરાતી ફિલ્મમાં એ હાવ ગરીબ ઘરમાં એ સ્ત્રી લગ્ન કરીને આવી, પણ એ માતા પિતાને જે હાચવે, વડીલોની જે સેવા કરે, એ બધું ખૂબ સારું કરે. અને એને એમ થયું કે આ મારી ઘરવાળીને એક વખત આ પિક્ચર બતાવી દઉં, એને કદાચ થોડું ઘણું જો કંઈક મગજમાં ઉતરે અને મારા મા બાપની સેવા કરે તો વળી કંઈક મારું દાંપત્ય જીવન લેખે લાગે. આવી એક પવિત્ર ભાવનાથી એને શું કર્યું, પૈસા તો હતા નહીં કારણ કે આખરી તારીખ હતી, તો ભાઈબંધો પાસેથી રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા ઉછીના લીધા અને બધા પૈસા ભેગા કરીને ઘરવાળીને ગયા આપણે સાંજે પિક્ચર જોવા જવાનું છે. ગુજરાતી સારું પિક્ચર હતું. 2 જણા પિક્ચર જોવા ગયા. એટલે આમ ઘડીક થઈને ઘરવાળીને સામું જોવે, ઘડીક થઈને પિક્ચરની સામું જોવે કે આના ચહેરા ઉપર કંઈક ફેરફાર આવે છે. અને પ્રસન્નતાથી પિક્ચર જોયા, પછી બહાર નીકળ્યા અને પછી કંઈક જોયું, કેટલા બધા ગરીબ હતા અને છતાં કેટલા આનંદમાં રહેતા હતા, કેટલા સંતોષથી જીવતા હતા, કેટલા ગરીબ હતા છતાં માતા પિતાની બહુ કેવી સેવા કરતી હતી. આવું એના પતિએ પત્નીને કીધું. ત્યારે પત્નીએ શું કીધું ખબર છે? આ કોરું શાકભાજી આપણે જે સૌરાષ્ટ્રમાં કહેવાય છે ને, યાદ તમે સાંભળો. એ શું કીધું પત્નીએ ખબર છે કે એ હતા ગરીબ પણ કે બૈરી કપડાં કેવા નવા પહેરીને ફરતી હતી કે બોલો, ઓલો પિક્ચર બતાવવા માટે ગરીબાઈનું કહેવાય ને આના કપડાં જોતી હતી. બરાબર. એટલે આવી ઘણી વખત આ કોરું શાકભાજી આપણે કામ બહુ મજાની કહેવાય છે. પણ આપણે વાત કરીએ મેં સાથે વાત કરી લઈએ. હલો જય ગણેશ. મારા બેબીના મુંડા માટે પૂછવાનું હતું.
મારા બેબીના મુના માટે પૂછવાનું હતું સાહેબ. હા પૂછો ને. જન્મ તારીખ? એનું નામ છે આરવ. એની જન્મ તારીખ છે 30/12/2014. 30/12. હા. હા. સમય? સમય રાતના 1:45. 7. કયો કીધો સમય? 1:45 રાત્રે. રાત્રે 1:45. જન્મ સ્થળ? જન્મસ્થળ મોરબી. મોરબી. શું પ્રશ્ન હતો? એને ભણવામાં બહુ રુચિ નથી લાગતી અને જરાક સ્વભાવમાં ખારો બહુ થઈ જાય છે. 10મા ધોરણમાં છે? એટલે 10મા વર્ષમાં આવ્યો ને? હા. તો કયું કોલેજ કરે છે અત્યારે? કે ડોક્ટરી ભણે છે કે એન્જિનિયર શું ભણે છે? ત્રીજું ભણે છે સાહેબ. હે? ત્રીજું ધોરણમાંથી તો ત્રીજા આવ્યો. ધોરણમાં ભણતા છોકરાના શેંડા અમે તો જોયા એના મોઢા ઉપર. એની ચડીઓ મેલી જોઈ છે. હે? એ ધૂળમાં રમતા હોય એવા હારા લાગે. ઘરમાં સોફા પર બેન વાંચતા બીજા ત્રીજા ધોરણના છોકરા હારા ના લાગે. એ તો પ્રકૃતિ સાથે જોડાયેલા છોકરા હારા લાગે ને મા બાપને તમે તો પાછા તમે તો આ તો કેવું કાં તો મૂડીનું વ્યાજ છે તમને તો વધારે આની ચિંતા હોય, સ્વાભાવિક છે. પણ જન્મ કુંડલીના આધારે આગળ કેવું ભણશે હું તમને કહી દઉં. અત્યારે તો રમવા દો છોકરાઓને, રમવામાં જ આની મજા છે. હા, પણ હું તમને એનું ભણતર કહું કે એક તો ખારો થઈ જાય. શું કામ ખબર છે? મકર રાશિનો મંગળ એનો બેઠો 5મા સ્થાનમાં વિદ્યાસ્થાનમાં. ઘણી વખત મહેમાન આવે છોકરાઓને પૂછે ને કે બેટા કેવું ભણવાનું ચાલે, છોકરું મોઢું બગાડે કે મા બાપ પૂછવાવાળા ઓછા હતા, તમે પાછા આવીને આજ પૂછો છો કે કેવું ભણે છે. ભાઈ ભણીએ જ છીએ જેવું ભણાય એવું, એટલે છોકરા ખારા થઈ જાય. તમે જે વસ્તુ છોકરાઓને ન ગમતી હોય ની કરો એટલે છોકરું ખારું થઈ જાય. બરાબર. 5 વર્ષે તું લાલય છોકરું 5 વર્ષનું થાય ત્યાં સુધી બને ત્યાં સુધી એનું લાલન પાલન કરવું, ભરપૂર એને કહેવાય કે સ્નેહ પીરસવું. અને આને તો 10 વર્ષ થયા તો 5 તું ટાળે. 5 વર્ષથી માંડી 15 વર્ષ સુધી છોકરું કદાચ થોડી ઘણી ભૂલ કરતો હોય, આ કરતું હોય, તે કરતો હોય, થોડુંક એને તાળન એટલે એને સમજાવવું જોઈએ, એને એની ભાષામાં સમજાવવું જોઈએ. બરાબર. તો અહીંયા આપણે 10 વર્ષનો તમારો હવે મૂળ વસ્તુ છે. મકર રાશિનો જે મંગળ છે એ સ્વભાવની ઉગ્રતા પણ 5મા સ્થાનમાં હોવાના કારણે વિદ્યા અભ્યાસમાં ખૂબ જ આગળ જતા સારો વિવેકપૂર્વક એ સારો અભ્યાસ કરી શકે. તમને કુંડલીના આધારે કહી શકો છો. ઉચ્ચતર અભ્યાસની અંદર પણ શુક્ર છે, કારણ કે લગ્ન કન્યા રાશિનું છે. તો ભાગ્યસ્થાનમાં આવ્યો વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. શુક્ર પણ બેઠેલો છે સૂર્ય સાથે યુતિમાં, અને શુક્ર ભલે અધિશત્રુ છે પણ બુધની સાથે બેઠેલો. આ શુક્ર અને બુધનો લક્ષ્મીયોગ, મતલબ એના અભ્યાસ દ્વારા સારી નોકરી કરે અને નોકરી દ્વારા સારું ધન કમાય. હવે આનાથી વધારે સારું શું જોઈએ? પણ મીન રાશિ છે એટલે બે સ્વભાવ ઘડીએ થઈ જાય. ઘડીકમાં વાંચવા બેસું, ઘડીકમાં ભણવું છે, ઘડીકમાં શીખવું છે, ઘડીકમાં રમવું છે, એટલે બધું મિક્સ થઈ જાય બધું. એટલે મા બાપને થોડી ચિંતા રહી, સ્વાભાવિક છે. પણ કુંડળી પ્રમાણે મને લાગે છે કોઈ ચિંતા કરવાનું કારણ દેખાતું નથી. 12મા ધોરણ પછી અભ્યાસમાં થોડુંક વિશેષ ધ્યાન આપવું પડશે, બાકી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. દીકરો ખૂબ હોશિયાર છે, આગળ વધશે. જય ગણેશ. એક વખત જવાનું થયું ભુજની અંદર, અને કોઈ બેને પ્રશ્ન પૂછેલો કે મારા બાબાના લગ્ન ક્યારે થાય. આપણે કહેતા ને ટીવીની અંદર કે કઈ રાશિની યાર થાય, કઈ દિશામાં થાય, એટલે આવી બધી વાતો થતી હતી. એટલે મેં કીધું આના લગ્ન ઉત્તર દિશામાં, બેબીના લગ્ન હતા. મેં કીધું ઉત્તર દિશામાં થશે. તો બેન કે ઉત્તરમાં તો મારા દરિયો આવે. એટલે મેં કીધું આ ક્યાં ભૂલા પડ્યા ભૂવા. પણ પછી જયારે લગ્ન થયા ને બેનનો ફોન આવ્યો ત્યારે ખબર પડી કે ખારવા સાથે લગ્ન થાય. મોટા ભાગે એ તો સમુદ્રમાં જ રહેતા હોય. બરોબર. તો આ જ્યોતિષ આ છે. ક્યારેક આપણને તાત્કાલિક એવું લાગ્યા કરે કે આ સાચું છે ખોટું છે, પણ આ તો શું છે કે નાડીના નેવે વખાણ. એ જયારે આમ પાકું થાય ને પછી ખબર પડે ચાલો જ્યોતિષ સાચી વાત છે. જ્યોતિષમાં આ રીતનું હોઈ શકે, પણ જાણવા વાળો, જોવા વાળો, સમજવા વાળો, આ ત્રણે શ્રદ્ધાળુ હોવા જોઈએ. બરાબર. ચલો આપની સાથે પણ વાત કરી લઈએ જે કોલર જોડાયા છે. હલો જય ગણેશ. અમારા બાબા માટે પૂછવું છે સાહેબ. હા બોલો. તમારા બાબાનું નામ શું? તીર્થ. હા. તો આટલું મોટું અઘરું નામ રાખ્યું, બોલતા તમને શ્વાસ ચડે છે. 17/2/1998. 17/2/1998. સમય રાત્રે 8:10 વાગે. 20:10 જન્મ સ્થળ. હા. લગ્ન અને સરકારી નોકરી માટે સરકારી નોકરી પરીક્ષા એ અમને એક જ પ્રશ્ન પૂછો. હવે એક જ, કાં તો ઘઉં વાવો ને કાં તો બાજરી વાવો, બધું ભેગું ના વાવો એ ખેતરમાં. સરકારી નોકરી માટે પૂછવું છે. પછી લગ્ન નહીં કરવા? પરીક્ષા આપી છે લગ્ન અને પ્રાઇવેટ જોબ ચાલુ છે. અહીંયા મેષાધિપતિ મંગળ કુંડળીમાં 7મા સ્થાનમાં છે. વાળ વગર વેલો ના ચડે. સરકારી નોકરીમાં પોતાના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ અથવા તો સગા સંબંધીઓ, સ્નેહીઓમાંથી કોઈ પણ વ્યક્તિ હોય તો એને લગ્ન જે કહે કે સરકારી નોકરીના યોગ બને. બીજું તમને એક વસ્તુ કહું કે એનો ભાગ્યોદય જેને કહે અત્યારે નોકરી કરે છે, સારી નોકરી કરે છે, પગાર એનો સારો હશે, કારણ કે અત્યારના યોગ પણ એને સારા દેખાઈ રહ્યા છે. પણ વધારે સારી સફળતા ક્યારે મળે? તો ભાગ્યસ્થાનનો માલિક 7મા સ્થાનમાં છે, મતલબ લગ્ન પછી એનો ભાગ્યોદય થાય.
અથવા ભાગીદારીવાળા કામકાજ કરતા હોય તો ભાગ્યોદય થાય, અથવા કોઈ પણ વ્યક્તિના સહકાર અને સહયોગથી એનો ભાગ્યોદય થાય. તો એક વસ્તુ આપણે ચોખ્ખી રહી કે લગ્ન પછી ભાગ્યોદય થાય અથવા તો આ રીતે ભાગ્યોદયની સંભાવનાઓ બને. હવે તમે વાત કરી લગ્નના યોગની. બે પ્રશ્ન પૂછી શકાય, વાંધો નહીં, આ તો ખાલી હું આનંદ કરતો હતો. રાહુ જે છે ને દેહ અપામાં બેઠો છે અને પૂર્ણ દ્રષ્ટિ ક્યાં પડે? 7મા સ્થાનમાં દાંપત્ય જીવન ઉપર. હવે અહીંયા બેઠો છે મંગળ તો દોષકારક બને છે. હવે એકલો મંગળ હતો વાંધો નહીં, પછી બેઠો શનિ સાથે સૂર્ય સાથે યુતિમાં તો અંગારીઓ કરી રહ્યો છે. તો મને લાગે છે ત્યાં સુધી દાંપત્ય જીવનની સારી સુખાકારી માટે રાહુ 2 લગ્ન કરાવડાવે અથવા તો વિચારોની અસ્થિરતાના કારણે, ક્રોધના કારણે લગ્ન યોગમાં ક્યાંક ને ક્યાંક ભંગાણ ઉભા ના કરાવડાવે. તો એના માટે દીકરા માટે ખૂબ અર્ક વિવાહ કરાવવો જરૂરી છે. તો એક વસ્તુ તો ધ્યાનમાં રાખો, અર્ક વિવાહ. હવે બીજો સ્વભાવની ઉગ્રતા જે છે ને સૂર્ય મંગળ આપે અંગારીઓ. ગ્રહો પોતાના સ્વભાવ પ્રમાણે કામ કરતા હોય છે અને આપણે એને જોતા હોઈએ. તો અંગાર યોગના દોષનું જો વિધિપૂર્વક નિવારણ થાય તો સારી સફળતા મળે. બીજું મંગળવાર કરે, કારણ કે મંગળ દોષ છે તો મંગળવાર કરે. આ ઘણી વખત તમે જોજો નાનપણમાં દીકરીઓ ગોળ ભાખરી ખાઈ અને પાર્વતી વ્રત કરતી હતી. ઘણા બધા વ્રતો પહેલા થતા હતા. હવે બધા વ્રતો ધીમે ધીમે આ રીતે ગોળ બાપા કે એ પ્રમાણે જયારે કંઈ ના થતું હોય ત્યારે કરતા રહેતા હોય. પણ અહીંયા ખાસ કરી મારે આપણે કહેવું છે કે મંગળવારનું વ્રત કરે અને ગોળ ભાખરી ગાયને ખવડાવી અને દિવસની શરૂઆત કરે. બપોરે એક ટાઈમ જમે, ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. સૂર્ય પણ અહીંયા 7મા સ્થાનમાં એટલે સૂર્યનારાયણને નિયમિત જળ ચડાવશે. નોકરીમાં પણ સારી સફળતા મળશે અને વિવાહની અંદર પણ આવતી અડચણો દૂર થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, જય ગણેશ. જય ગણેશ. હા, મારા બાબા વિશે પૂછવાનું છે. એમનું નામ છે હાર્દિક. હા, એમની જન્મ તારીખ છે 28/8/2000. હા, જન્મ સ્થળ છે મોરબી. જન્મ સમય હલો, સમય આ સમય સવારે 7 વાગે. એમને સરકારી નોકરીના 3 ફોર્મ ભરેલા છે, તો આ શું થશે? પણ એમને ભણ્યા છે શું ભાઈ? આ ગ્રેજ્યુએટ છે. ગ્રેજ્યુએટ છે, સરકારી નોકરી કરવી છે એમને? એટલે ગ્રેજ્યુએશન શેમાં કર્યું છે? એને બીએડ કરેલું છે, બીએડ. બરોબર. હા, કારણ કે આમાં મારી જોવું જ પડે ને કે આમાં કરે શું? કારણ કે ઘણી વખત એવું થાય કે 3 મહિના સુધી હનુમાનજી મહારાજના મંદિરમાં જઈ અને દરરોજ પ્રાર્થના કરે, ભગવાન મને લોટરી લગાડી દે. 3 મહિના સુધી 90 દિવસ હળંગ પ્રાર્થના કરી. ભગવાન એને કીધું કે ભાઈ 100 દાડા જો ભગવાન હનુમાનજી પાસે જઈએ તો કાર્ય સિદ્ધ થાય. જો 17 પાઠ કરે, કોઈ છૂટાઈ બંધી મહાસુખ હોય અને શ્રદ્ધાપૂર્વક જાય. મને એક ટિકિટ, મને એક લોટરી લગાડી દો. 90મા દિવસે હનુમાનજી મહારાજે કીધું કે ભાઈ પેલા ટિકિટ તો લે, પછી લોટરી લાગે. ટિકિટ લીધી નથી લોટરી. ઘણી વખત અભ્યાસ દ્વારા સારી સફળતા ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે અભ્યાસની અંદર આપણે યોગ્ય કારકિર્દી દ્વારા આગળ વધતા હોય છે. અહીંયા ભાગ્યસ્થાનનો માલિક એ મેષ રાશિનો મંગળ છે. મતલબ જન્મભૂમિ માનો કે મોરબી છે તો મોરબીથી દૂર જાય તો એનો ભાગ્યોદય થાય. મતલબ કોઈ પણ પ્રકારની નોકરી માટે બહાર પોસ્ટિંગ મળે, જન્મભૂમિથી દૂર પોસ્ટિંગ મળે એવી નોકરી પ્રાપ્ત થાય. મતલબ સરકારી નોકરીના યોગ તો બની જ રહ્યા છે. ચંદ્ર સાથે મંગળ લક્ષ્મી યોગ પણ કરી રહ્યો છે, પણ 12મા સ્થાનમાં છે તો ધીમી ગતિએ સફળતા અપાવે. ઉતાવળ કરાય નહીં. બીજું કર્ક રાશિમાં મંગળ બને છે, નીચેનો ભાગ્યસ્થાનનો માલિક. તો મંગળનું રત્ન ધારણ કરી શકાય, મંગળવારે એકટાણું કરી શકાય, ગણપતિ દાદાની પૂજા કરી શકાય, ગણપતિને ધરો ચડાવી શકાય. બરોબર છે, આ બધું જ કરી શકાય. ગાયને ગોળ રોટલી ખવડાવી શકાય, ઘઉં અને ગોળ અને ઘીનું દાન કરી શકાય. આ બધું એના નોકરી માટે સારામાં સારી સફળતાના એક પગથિયા છે. આ પ્રમાણે કરશો તો ચોક્કસ એને સારી સફળતા મળશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, જય ગણેશ. જય ગણેશ. મારો બેબીનો પ્રશ્ન છે. જન્મ તારીખ છે 27/6/2006 હા, ને પોરબંદર. બરાબર ને 26 તારીખને છે રાત્રે 3 વાગે ને 8 મિનિટે. બરોબર. શું પ્રશ્ન હતો બેબીનો? પ્રશ્નમાં એવું છે કે એ છે ને એન્જિનિયર નું કરે અત્યારે, આઈટી એન્જિનિયર. તો એને સરકારમાં લેણું છે કે પ્રાઇવેટ જોબમાં ગમે એન્જિનિયર નું ભણે છે કે એન્જિનિયર નું કરે છે? કરે હા, એ ભણે છે એન્જિનિયર નું. મારો દીકરો શું કઈક શેર બજાર નું કરે છે. એટલે બધા આ નથી કહેતા કરી નાખ્યું એવો શબ્દ પ્રયોગ છે ને આપણે સૌરાષ્ટ્રમાં. કે આ ભાઈ નું કરી નાખ્યું. હા, ભણે એટલે એને અત્યારે 3જું વર્ષ છે. તો હવે ઇન્ટરવ્યુ ને હાલે. એના પૂર્ણ ભાગ્યોદયની જો વાત કરવામાં આવે તો બેન, એ દીકરીની કુંડળીની અંદર 12મા સ્થાનમાં રાહુ મીન રાશિનો છે અને મીન રાશિના રાહુ ઉપર શનિનું પરિભ્રમણ માર્ચ મહિનો પૂરો થાય એટલે શરૂ થશે. તો મીન રાશિનો આ રાહુ શનિથી પરિભ્રમિત થશે, જેના કારણે સારી એક જોબની ઓપોર્ચ્યુનિટી એટલે તક મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હવે કુંડળીમાં શનિ અને મંગળ 2 ચોથા સ્થાનની અંદર નબળા બને છે. કારણ કે કર્ક રાશિની અંદર મંગળ નીચનો થાય, શનિ અધિશત્રુ થાય. તો આ બંને પાછા બુધ એટલે વાણી સાથે જોડાયેલા છે, મતલબ નોકરી સાથે જોડાયેલા છે. તો મને લાગે છે ત્યાં સુધી કદાચ થોડીક મહેનત વધારે કરવી પડે. ક્યારેક એવું થાય ગાડી આમ ઠંડીમાં પડી રહી હોય અને બેટરી ઉતરી જાય પછી એને ધક્કા મારવા પડે.
તો ઘણી વખત એક ધક્કે ચાલુ થઈ જાય, ઘણી વખત 3 ધક્કા મારવા પડે તો ચાલુ થાય, પણ ચાલુ થાય એમ અહીંયા કુંડળીની અંદર મંગળ અને શનિ બંને નબળા હોવાના કારણે જો અનુકૂળતા હોય તો મંગળ કે શનિના મંત્ર જાપ પોતે કરે અથવા કોઈની પાસે કરાવડાવી લે. એક શનિનું સારું યંત્ર, મંગળનું સારું યંત્ર લઈ અને પૂજા શનિવારે અને મંગળવારે કરે. મંગળવારે ખાસ ભગવાન ગણપતિને યાદ કરીને પૂજા કરે તો કદાચ એને વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. બાકી ચંદ્ર અને સૂર્ય ભેગા પડેલા છે કુંડળીની અંદર, મિથુન રાશિ છે, પુનર્વસુ નક્ષત્ર છે, બુધ છે, આ ગુરુ છે, આ બધા જ ગ્રહો એના સારા છે. તો આ પ્રમાણે આગળ વધશે તો ચોક્કસ એને સફળતા મળશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. હા, આપણે બાબા માટે પૂછવાનું છે. આપણે એટલે મારા બાબા માટે. હા ગમઠે નથી ને? આપણે જન્મ તારીખ 23/10/2002 23/10/2002 સમય સમય રાતના 9 વાગે બુધવાર. બરોબર. અને એના જન્મ સ્થળ માંડવી, સુરત માંડવી. સુરત માંડવી. બરોબર. હા, શું પ્રશ્ન હતો? આઈટી નું ભણતો છે, હજુ નોકરી નથી એની કઈ ઠેકાણું પર. ભણતો છે કે ભણી રહ્યો? ભણી રહ્યો, આ છેલ્લી ડિગ્રી છે હવે. હજી ડિગ્રી છે ને બાકી? હા, એટલે હવે નોકરી એની હાથે કરતો હતો પણ એને 2 મહિના જાય ને છોડી દે, 2 મહિના જાય ને છોડી દે, એટલે કેમ એવું થતું? રાહુ અને ચંદ્રબેન કુંડળીની અંદર બનાવી રહ્યા છે ગ્રહણ યોગ. હવે નોકરી મળી જાય છે કારણ કે વૃષભ રાશિમાં ચંદ્ર બળવાન થાય, પણ પછી છૂટી જાય છે કારણ કે રાહુ સાથે જોડાયેલો છે, જેને ગ્રહણ યોગ કહીએ છીએ. 7મા સ્થાનનો સ્વામી છે મંગળ. મંગળ કુંડળીમાં જોવા જઈએ તો બુધ સાથે, તો મંગળ તો સારો પડે કારણ કે બુધ અહીંયા ઉછનો બને છે, પાછો સ્વરાશિસ્થ પણ બને છે. એનો મતલબ ભગવાને બુદ્ધિ, શક્તિ, જ્ઞાન ખૂબ સારું આપ્યું છે. ભણતરના આધારે સારી નોકરી હજી મળી નથી, પણ પૂરું ભણી લે પછી 1 વર્ષ પછી ભાગ્યોદય બતાવે. એટલે માનો કે આ વર્ષે ભણી લે પછી 1 વર્ષ થાય પછી એનો ભાગ્યોદય થાય, મતલબ 2026માં એનો ભાગ્યોદય થાય. તમારે એના માટે શું કરવાનું છે? રાહુ અને ચંદ્રના ગ્રહણ યોગની પૂજા કરાવવાની છે. બીજું એની કુંડળીની અંદર જે જન્મ થયો ને એ સમય વ્યતિપાત યોગ હતો, તો વ્યતિપાત યોગના દોષનું પણ જો નિવારણ કરાવડાવો તો વધારે સારી સફળતા મળે. ઘણી વખત અમુક કાંટા એવા હોય છે ગમે ત્યારે ખૂંચે તો એ પંચર પાડી દે ગાડીને. આ વ્યતિપાત હોય, વૈધૃતિ હોય, જ્યેષ્ઠા હોય, મૂળ હોય, આશ્લેષા નક્ષત્ર હોય, આ બધા ક્યારે પીડા આપે કઈ નક્કી નહીં, પણ જયારે જરૂર હોય ત્યારે જ આપણે નથી ઘોડો દહેરાન દાડે ના દોડે. તો આ ઘણી બધી વસ્તુ આપણને કુંડળીના આધારે જોવા મળે છે, પણ એનું પાણી પેલા પાળ બાંધી લેવી, બને ત્યાં સુધી એની પૂજા કરાવડાવી લેવી, જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થાય. બીજું, નોકરીમાં સારી સ્થિરતામાં આત્મબળ જોઈએ, અને આત્મબળનો કારક ગ્રહ જે છે એ સૂર્ય છે. તો સૂર્ય તો 4થા સ્થાનનો માલિક, સુખ સ્થાનનો માલિક, પણ બેઠો છે ક્યાં? 6થા સ્થાનમાં. 6થું સ્થાન રોગ અને શત્રુનું સ્થાન છે, મતલબ ખાડાનું સ્થાન છે, અને ખાડાના સ્થાનમાં એકલો બેઠો હોય તો વાંધો નહીં, પણ તુલા રાશિમાં છે, તુલા રાશિમાં તો નીચનો થાય. તો એવા સમયે સૂર્યનું સારું રત્ન પહેરાવો, કારણ કે આંખ નબળી હોય તો ચશ્મા પહેરાય, આંખ તો બદલાય નહીં, બરાબર, પણ ચશ્મા પહેરી શકાય. તો એ પ્રમાણે એક સૂર્યનું સારું રત્ન 4 થી 5 કે 6 કેરેટનું લઈ લ્યો. સોનામાં પહેરી શકાય તો ઠીક છે, બાકી પંચધાતુમાં પહેરાવો, અને જમણા હાથની ત્રીજી આંગળી પહેરાવો, અને રવિવાર એકટાણું કરાવડાવો. દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવવાનું આ કરશે એટલે ભાગ્યનો ઉદય થશે, નોકરીમાં સ્થિરતા મળશે. જય ગણેશ. કાર્યક્રમમાં આગળ વધીએ મિત્રો. આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ ભગવાન ગણપતિની કૃપા થાય, દરેક પ્રકારના કાર્યમાં તમને યશની પ્રાપ્તિ થાય, માન વધે, ઇજ્જત વધે, પૈસા મળે, સ્વાસ્થ્ય સારું રહે, પરિવારની પ્રીતિ જળવાય, અને જ્યાં જ્યાં કામ કરીએ ત્યાં ક્યાંક ને ક્યાંક નવું પ્રાપ્ત થાય. અંકશાસ્ત્રને જો ધ્યાનમાં રાખવામાં આવે તો આ વર્ષ તમારા માટે વાણીનું વર્ષ છે. બોલવાથી ક્યારેક ક્યારેક સફળતા મળે, બોલવાથી ક્યારેક ક્યારેક નિરાશાઓનો પણ જન્મ થતો હોય છે, બોલવાથી ક્યારેક ક્યારેક સારી વાતો પણ સમજાય છે, બોલવાથી ક્યારેક ક્યારેક આમ જેને કહેવાય કે તકલીફ પણ અનુભવાતી હોય છે. તો ક્યારે કેટલું અને કેવું બોલવું, આ 3 વસ્તુને આ વર્ષ દરમિયાન ધ્યાનમાં રાખવી પડશે. ઘણી વખત બહુ જ ધ્યાનમાં રાખીએ અને છતાંય ક્યારેક કોકની સાથે સંબંધ બગડી જતા હોય ત્યારે સમજો વાણીનો ક્યાંક દોષ હોય તો જ આવું થાય. બાકી 2 ભાઈઓ, 2 મિત્રો, દેરાણી જેઠાણી આમ શા માટે આમાં એકબીજાને મોઢા કાતરતા હોય? વાણીનો દોષ છે એટલા માટે. તો આ વર્ષ દરમિયાન મને લાગે છે ત્યાં સુધી વાણીને થોડીક સંયમિત રાખી અને આગળ વધશો તો ચોક્કસ સારી સફળતા મળશે. ખાસ કરી વિદ્યાર્થીઓ માટે બોલવાનું ઓછું અને કામ કરવાનું વધારે રાખજો, વિદ્યામાં સારી સફળતા મળશે. યુવાન જે વર્ગ નોકરી કરી રહ્યો છે અથવા ધંધાકીય ક્ષેત્રમાં છે, સવારમાં થોડો ટાઈમ કાઢજો, કારણ કે ભલે 10 મિનિટ કાઢો, 15 મિનિટ કાઢો, થોડું મેડિટેશન કરો, થોડું ધ્યાન કરો, તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો, એક જગ્યાએ આસને ઊંડો શ્વાસ લઈ અને એમ કહેવાય છે આજ્ઞા ચક્ર પર મનને સ્થિર કરી અને થોડીક ક્ષણો, બહુ નહીં તો જે કંઈ અનુકૂળતા પડે એ પ્રમાણે, પણ એ સવારમાં કરેલો તમારો આ શ્રમ, જેને આપણે પ્રાણાયામ કહી શકીએ છીએ, બરાબર, જેને આપણે ધ્યાન કહી શકીએ છીએ, એ આખા દિવસની તમારી એનર્જી તમને આપશે.
તો સારું શું તમારે નક્કી કરવાનું છે. પણ આ વર્ષ દરમિયાન જો કોઈની યાર બગડે ત્યારે સમજી લેવાનું મસ્તિષ્ક એટલે મનની અંદર વિચારો તરંગો ખોટા આવી રહ્યા છે, જેના કારણે મને જ મારી વાત સમજાતી નથી. આ એક નાનકડી બાબતને ધ્યાનમાં રાખજો. ધંધામાં પણ સારી સફળતા મળશે, નોકરીમાં પણ લાભ થશે, દાંપત્ય જીવનની સારી સુખાકારી મળશે. સાથે સાથે લગ્ન યોગ જે નથી થયા એના માટે એક સારો અવસર પણ પ્રાપ્ત થાય, માતા પિતાના આશીર્વાદ મળે અને કામકાજની અંદર એક સારી ઉન્નતિના યોગ અને આધાર દેખાઈ રહ્યા છે. સોમવારના દિવસે મહાદેવજીની પૂજા કરો. ઓમ નમો ભગવતે મહારુદ્રાય અથવા તો ઓમ નમઃ શિવાય મંત્રનો થાય એટલો જાપ સોમવારે કરો. અને કોઈ પણ ગરીબ ગુરુબાને એમ કહેવાય છે દૂધનું દાન કરો. તો આ પ્રમાણે દર સોમવારે કરેલું કર્મ તમને સારી સફળતાની પ્રાપ્તિ કરાવડાવશે. હવે વાત કરીએ આજે જેની મેરેજ એનિવર્સરી છે, જેની લગ્ન તિથિ છે, તો ખૂબ ખૂબ શુભકામનાઓની સાથે સાથે મારે મારું ધ્યાન રાખવાનું છે. આ વસ્તુને ધ્યાન રાખો. મારે માન જાળવવું છે, મારે મારું ધ્યાન રાખવાનું છે. મારે પૈસો કમાવો છે, મારે મારું ધ્યાન રાખવાનું છે. મારે સ્વાસ્થ્ય સારું જોઈએ, મારે મારું ધ્યાન રાખવાનું છે. મારે મા બાપની સેવા કરવી છે, મારે મારું પણ ધ્યાન રાખવું જોઈએ. પોતાના ભોગે ક્યાંક બીજું કંઈક કરવા જઈએ અને કદાચ નિષ્ફળતા મળે તો એવી સંભાવનાઓ આ વર્ષ દરમિયાન દેખાઈ રહી છે. એનો મતલબ પોતે સેલ્ફ નહીં, પણ એ એકમાં એકત્વની અંદર અનેકત્વ જ્યારે આવે. હું જ્યારે બનાવું ખાવાનું ત્યારે પરિવાર સાથે જમે છે, આ એક પવિત્ર ભાવના. પણ ભોજન તો મારું પણ અંદર છે જ. શાંતિથી જ્યારે પથારીમાં પડ્યા હોય આંખ બંધ કરીએ અને ઓટોમેટિક આમ જેને કહેવાય શાંતિથી ઊંઘ સારી આવી જાય, આ એક સાચું સુખ છે. કારણ કે આખા દિવસનું સરવૈયું છે ને એ રાત્રિની ઊંઘ છે. જે રાત્રિથી એમ આંખ બંધ કરે, ભગવાનનું ભજન કરતા કરતા સ્મરણ કરતા કરતા સૂઈ જાય એટલે સમજી લો કે એનો આખો દિવસ સારો ગયો છે. નથી કહેતા ભાઈ ઘણા બધા એવા ઉદાહરણો જોવા મળે છે આપણને, બરાબર. તો સારા દિવસને જાણવા માટે અહીંથી શરૂઆત કરજો. તમે સારામાં સારા પરિણામ મળો ને. પતિ અને પત્ની વચ્ચે કદાચ વિચારોમાં વૈચારિક અસમાનતા વાણીના કારણે હોય, બોલવાના કારણે જો બગડતું હોય તો બને ત્યાં સુધી પ્રિયમ વધે. સાચું બોલો પણ પ્રિય બોલો. ઘણી વખત અમુક લોકો સાચું બોલતા હોય પણ મગમાં જેમ ધોકો મારે એવું સાચું બોલે, સામે ઓળવામાં પૂરેપૂરો હળગી જાય. આવું આપણે ક્યાં સાચું બોલવાની જરૂર છે? સત્યમ વદ પ્રિયમ વદ. આ ઉપનિષદ વાક્યને ધ્યાનમાં રાખો. દાંપત્ય જીવનમાં સારામાં સારી સુખાકારી મળશે. તમારું જોઈને છોકરાઓ ન શીખે આ બાબતને ખાસ ધ્યાનમાં રાખજો. કારણ કે છોકરાઓ તો આપણો પડછાયો, છોકરાઓ આપણી કોપી છે, કાર્બન કોપી છે. એ તો આપણે જે કંઈ હોય એ છોકરાઓમાં આવે. તો એના માટે છોકરાઓને જો સારી રીતે સાચવવા હોય, છોકરાઓને સારું જ્ઞાન આપવું હોય, ખાલી ભણતરના જ્ઞાનથી નહીં, ગણતર પણ એ પરિવારથી મળશે. તો આ પ્રમાણે જો ધ્યાન રાખવામાં આવશે તો દાંપત્ય જીવનમાં ખૂબ જ સારું સુખ મળશે. કારણ કે આ વર્ષ તમારા માટે સારું છે. ક્યારેક ક્યારેક એવું લાગતું હોય કે આપણે નથી બોલતા જેના કારણે બગડી રહ્યું છે, તો એવા સમય પાછું બોલવું જોઈએ. ક્યાં બોલવું, કેટલું બોલવું, ક્યારે બોલવું એ ખાસ જરૂરી હોય છે. ક્યારેક ક્યારેક ના બોલીએ તો પણ આપણા ખોટા પેલા દેખાતા હોય છે. બોલવું જોઈએ પણ વિવેકપૂર્વક બોલવામાં આવે. અને એમાં ખાસ કરી હું તો તમને કહું કે દર બુધવારના દિવસે ચોખાની અંદર થોડો લીલો કલર, આપણે જે ખાવાનો કલર આવે ને, થોડો લીલો કલર કરો. અને ઘરના અગ્રભાગની અંદર જ્યાં આપણો ઉંબરો છે, ત્યાં ઉંબરે તમે એક સરસ મજાની રંગોળી બનાવી અને સ્વસ્તિક બનાવો લીલા કલરનું, અને પગે લાગો. તમે ઓમ ક્લીમ સરસ્વતીએ નમઃ આ મંત્રનો જાપ કરો અને ત્યારબાદ ચોખા ભેગા કરી લો, એને ધોવો, એની જે રંગ કાઢી નાખો અને ચકલાવ નાખી દો. તો દર બુધવારે કરેલું આ પ્રમાણે ઉંબરાનું પૂજન તમને ખૂબ જ સારી સફળતા પ્રદાન કરશે. દાંપત્ય જીવનની સુખાકારી, વર્કિંગ લેડી હોય, ભાઈ પણ કામ કરતા હોય તો બંનેને સારી પ્રીતિ જળવાશે. કારણ કે આગામી વર્ષ તમારા માટે કંઈક આવું દેખાઈ રહ્યું છે. હવે તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની વાત જો કરવામાં આવે તો અંકશાસ્ત્રની દ્રષ્ટિને ધ્યાનમાં રાખીએ તો આજે તારીખ પ્રમાણે 3નો આંક શુભત્વને આપવાવાળો અંક છે. તો 3 એ 3 આવે, 12 એટલે 3 આવે, 21 એટલે 3 આવે અને 30 એટલે 3 આવે. તો આ બધા જ તારીખોવાળા જાતકો માટે આજનો દિવસ સારો છે. અથવા તો મકાન હોય, તમારું પોતાનું ઘર કે ફેક્ટરી, ગમે એનો નંબર 3 આવતો હોય તો સારી સફળતા મળે. વાહનનો નંબર, તમારા મોબાઈલનો સરવાળો કરો એનો પણ 3 નંબર, તો એનો મતલબ એ લોકોને કંઈક સારો લાભ થવાનો. કારણ કે શુભત્વને આપવાવાળો અંક છે આજે. અને સાથે સાથે રંગની વાત કરીએ તો મરૂણ રંગ, ઘેરો લાલ રંગ ખૂબ જ સારો લાભ કરાવડાવશે. સમય સારો કયો? તો કે સવારમાં 10 કલાક અને 27 મિનિટથી બપોરે 1 કલાક ને 48 મિનિટ સુધીનો સમય એ શ્રેષ્ઠ સમય છે સારું કામકાજ કરવા માટે. આ સમયને ધ્યાનમાં રાખવો રહ્યો. પણ રાહુકાળનો વિચાર કરવો પડે, કારણ કે રાહુકાળમાં કોઈ નવા કામની શરૂઆત ના થાય. અને એ સમય છે બપોરે 3 કલાક અને 28 મિનિટથી સાંજે 5 કલાક અને 8 મિનિટ સુધીનો સમય. તો આ સમય દરમિયાન બને ત્યાં સુધી કોઈ નવા કામ ન થાય એનું ધ્યાન રાખવું પડશે. દિશાની વાત કરીએ તો શુભત્વને આપવાવાળી દિશા એ ઉત્તર દિશા છે. ઉત્તર દિશા ખૂબ જ લાભ કરાવડાવે. પણ અશુભત્વની વાત કરીએ તો પછી પશ્ચિમ દિશા છે, વાયવ્ય ખૂણો છે, તો થોડું સાચવીને કામકાજ કરજો. રાશિની વાત કરીએ તો મકર રાશિ છે, એ જેના અક્ષર ખ અને જ છે, આ મકર રાશિવાળા જાતકો માટે થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. તન, મન અને ધનથી સંભાળીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ ગુરુજી. જય ગણેશ.
મારા ભાઈ માટે પૂછવાનું હતું ગુરુજી. એનું નામ છે નીતિન. જી. જન્મ તારીખ 18/1/2004. સમય સવારે 6:30. બરાબર. અને જન્મસ્થળ જુનાગઢ. બરાબર. પ્રશ્ન એ હતો કે એના લગ્ન માટેના યોગ ક્યારે છે અને લગ્ન માટે કઈ રાશિ સાથે સારી એવી લેણા દેણી છે? કેટલા વર્ષ થયા? હજી તો 21 વર્ષ થયા છે. હા, 22 વર્ષમાં આવ્યા. હા, 22મા વર્ષમાં હજી આ મહિના પછી 23 બે છે એમ તો. હા. સાચું ને? હા. તો હવે શું કરશું? હવે લગ્નનું આટલી બધી ઉતાવળ શું કામ કરવી છે? ભાઈ હવે જોબ એને મળી ગઈ એટલે કે હવે લગ્ન કરવા એમ કે. ઘણી વખત મહારાજે કીધેલું કે ભાઈ તારું લાંબુ સુખ લખાયેલું તારા ભાગ્યની અંદર, કેમ કે આ 28 વર્ષ સુધી તું સુખ ભોગવીશ, તો કે 28 વર્ષ પછી કે પછી તારા લગ્ન થઈ જશે. આવું ઘણી વખત થતું હોય. પણ ખજા તો માંડવામાં ઢોલ વાગતા હોય દરેક લગે જેના લગ્ન નથી અને પરણવાની ઈચ્છા થાય આ માહોલ એવો છે મિત્રો. પણ મને લાગે છે કુંડળીની અંદર હજી એકાદ વર્ષ રાહ જોવાની જરૂર છે. વર્તમાન સમય એના માટે લગ્ન યોગ માટે આ 2025નું વર્ષ એટલું બધું યોગ્ય દેખાતું નથી. 2026 એ પાછી જૂન જુલાઈ પછી એક લગ્નની સારી શક્યતાઓ દેખાય છે. આપે કહ્યું એ પ્રમાણે જન્મસ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની સંભાવનાઓ દેખાઈ રહી છે, જુનાગઢથી પશ્ચિમ દિશા. હવે મિથુન રાશિ, સિંહ રાશિ, વૃશ્ચિક રાશિ અને વૃષભ રાશિ, આ 4 રાશિથી સારું લેણો દેખાય છે. તો આ પ્રમાણે જો ધ્યાનમાં રાખવામાં આવે તો રાશિને ધ્યાનમાં રાખવામાં આવે તો સારી સફળતા મળે. મેં આપણે કહ્યું જુનાગઢથી પશ્ચિમ દિશા, દિશાઓનું મને પાછું જ્ઞાન ઓછું હો. આમ ગીર બાજુ આવતું હોય તો મને ખબર નહીં, એટલે પ્રથમ મેં જોઈને જરા કરજો બરાબર તો મજા આવશે. જય ગણેશ. સ્વભાવમાં જેને ઉગ્રતા રહેતી હોય, માનસિક ચંચળતા, કારણ વગરના ટેન્શનો, ક્રોધ ક્યારે આવી જાય કે નક્કી જ ના હોય. સારું ચાલતું હોય બધું આમ ફર્સ્ટ ક્લાસ, એમ થાય કે મજા આવે છે, અને એમાં ક્યાંક એવું થાય કે જેના કારણે આખું વાતાવરણ બગડી જાય. આ દરેક માટે એક સરસ આજનો સ્તોત્ર છે જેનું નામ છે અંગારસ સ્તોત્ર. તો અંગારસ સ્તોત્રનો જો પાઠ આજના દિવસ માટે કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતા મળે. રોજ કરીએ તો વધારે સારું, પણ આજના દિવસને તો ધ્યાનમાં રાખી અને 11, 21 જે કંઈ પાઠ થાય જેના કારણે માનસિક શાંતિ મળે, અને માનસિક શાંતિ મળે તો તમામ પ્રકારના જે કષ્ટો એ દૂર થાય. બીજું, બને ત્યાં સુધી ગુસ્સા ઉપર કાબુ રાખવો. આપણે નહીં કહેતા છોકરો ગુસ્સો બહુ કરે, વહુ ગુસ્સો બહુ કરે, અમારા હાહરા ગુસ્સો બહુ કરે. તો ગુસ્સાના કારણ શું? કારણ પકડો, મૂળમાંથી કાઢો એટલે ગુસ્સો નીકળી જશે. આજના દિવસ માટે તમારે તો ગુસ્સો ના જ કરો, ધ્યાનમાં રાખજો. અને ભૂમિ તનયાય નમઃ, જમીનને લગતા કોઈ પ્રકારના પ્રશ્ન હોય એ કંઈ અટવાયા હોય તો આ મંત્ર ખૂબ જ સારો લાભ કરાવડાવે છે. ઓમ ભૂમિ તનયાય નમઃ. સાથે સાથે દાન કરવાની ઈચ્છા થાય તો મોગર દાળ અને ઘઉંનું દાન કરવા આજના દિવસ માટે, કારણ કે 2 ધાન્યનું દાન કરવાથી એમ સમજી લો કે આપણો દિવસ પવિત્ર અને મંગલમય પસાર થાય, અને સાથે સાથે કાંક નવું કરવાની ઈચ્છા થાય. મિત્રો, જય ગણેશ. ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપણે ખૂબ આ જ્યોતિષ અને એને લગતી વાત કરતા હોઈએ છીએ. ઘણી વખત આપના પ્રશ્નો અમારા સુધી આવે છે, એનો જવાબ પણ વૈદિક જ્યોતિષના આધારે આપવા પ્રયત્ન કરીએ છીએ, અને છતાંય ક્યાંક તમને એવું લાગે છે કે અમારા પ્રશ્નો હજી રહી જાય છે કારણ કે અમારા ફોન નથી લાગતા. તો શું કરવું એના માટે? તો એના માટે યોગ્ય સલાહ છે કે અહીંયા એક નંબર આપવામાં આવે છે અને સાથે સાથે એડ્રેસ આપવામાં આવે છે. તો આ એડ્રેસ ઉપર તમારો પત્ર, તમારા પ્રશ્ન, તમારા જે સવાલ જવાબ જે છે તે બધું જ લખીને મોકલી આપો અમને. ભવિષ્ય દર્શનના માધ્યમથી આપને ઘેર બેઠા જવાબ આપવા અમે પ્રયત્ન કરીશું. તો એના માટેનું અમારું સરનામું નોંધી લો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે તો બસ આટલું જ. આવતીકાલે પછી અવનવી વાતો સાથે ફરીથી પાછા મળીશું. જ્યોતિષ અને ધર્મ આધ્યાત્મિકતાની વાતો કરીશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને તે રજા આપશો. આપનો દિવસ મંગલકારી રહે. ભગવાન ગણપતિના ચરણોમાં શુભકામનાઓ. સાથે સાથે કદાચ રૂબરૂ મળવાની ઈચ્છા હોય તો એપોઇન્ટમેન્ટ માટે અહીંયા મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે, એડ્રેસ પણ આપવામાં આવે છે. સમયે આપની અને અમારી અનુકૂળતાએ ચોક્કસ મળીશું તમારા પ્રશ્નોના સમાધાન માટે, કારણ કે જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. જય ગણેશ.